राम कबीर भजन की शुरुआत करो। सौने राम कबीर। संत कबीर जी आओ अंतरी नाम महिमान तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान कबीर वृणानाथ पधारो दई दर्शनयमा पाप निवारो दूसय मारा संत सुधारो भव सागर थी पार उतारो आजय मारा दुख सागर नाथ में ग्रहो सुकान तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान नर्मदा टेटे पर राजत मारो कबीर वड़ छे दामत मारो कबीर कबीर नाद संभळाए भक्तो तमारी दो नमचावी आजय मारा गरीब घरनाथ में बनो मेहमान तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान आचार विचार जानो सत्य स्वरूप एक जहूँ मानो पूजन गान करो कबीर सुधानो पान करो ने अमृत रसनो पान करावी पावाय रस पान तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान माया नाचे सौ पूजारी हसे विरल कोई तुझ अधिकारी अमे गरीब संसारी करिए सेवा रोज तमारी दया करो ने शान करो ने गावत मारा गान तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान कबीर विस दिन निसदिन पुकारे प्रेम पधारो गुरु हमारे आंगणे कबीर विस दिन पुकारे प्रेम पधारो गुरु हमारे आंगणे तुझ विना मन संभाळे भव सागर थी पार उतारी दास तमारो शरणे जाणी हर जो विघ्न तमाम तमारा साकरिए सन्मान तमारा साकरिए सन्मान संत कबीर जी आओ आओ अंतर नाम हेमान
તમારા સાકરીએ સન્માન, તમારા સાકરીએ સન્માન. હે ગુરુ ગોવિંદ દોનો ખડો, किसको लागू पाय, बलिहारी गुरु आपकी, गोविंद दियो बताय. बोलो बोलो कबीर साहेब की जय जय जय. सौने राम कबीर. રામ કબીર, રામ કબીર. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ, આત્મા રામને સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. કાર્યક્રમની શરૂઆતનું સદગુરુનું ભજન શ્રીમતી દુધીબેને પેરીટોન ટેક્સાસથી આપણને સંભળાવ્યું. વાતાવરણ ભક્તિમય બનાવવા બદલ સમાજ આપનો આભારી છે. થેન્ક યુ દુધીબેન. રામ કબીર. થેન્ક યુ. હવે આજનો વિષય શ્રી કૃષ્ણ પર માનનીય સ્વ અધ્યાયી રાજુભાઈ દયારામભાઈ ભક્ત આપણને સત્સંગ કરશે. આ જ વિષય પર જોડાયેલ ભક્તજનોના પ્રશ્નો કે અભિપ્રાયો બાદ સમયસર આપણે આ કાર્યક્રમને વિરામ આપીશું. વિશ્વવ્યાપી ભક્ત સમાજમાં સદગત પામેલ સર્વે સ્વજનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. જીવન મૃત્યુના આ ઘટનાક્રમમાં આપણા સ્વજનોના મૃત્યુનો ખાલીપો દૂર કરવા તેમના પરિવારજનોને શક્તિ મળે, સદગતની આગળની યાત્રા સરળ અને સુખદ રહે તેવી સદગુરુને પ્રાર્થના. દર રવિવારની સવારે ભક્ત સમાજના પરિવારો આ વર્ચ્યુઅલ કાર્યક્રમ કબીર વિઝડમ પર નિયમિત જોડાય છે. આ આધ્યાત્મિક સફર એક આધ્યાત્મિક વિસામો છે. આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સાચી સમજણ મળે છે. આજે કબીર વિઝડમ ટીમના આપણા આધ્યાત્મિક માર્ગદર્શક કે જેમણે વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, કબીર બીજક આદિ શંકરાચાર્યનું અદ્વૈત વિજ્ઞાન જેવા આત્મલક્ષી સત્સંગોનો આપણને લાભ આપેલો છે. શ્રી યોગેશ્વરજી કૃત સરળ ગીતા પ્રમાણે જીવન એક કર્મભૂમિ છે. તેમાં જે કર્મ પોતાને ફાળે આવે તે આનંદપૂર્વક બજાવવું જરૂરી છે. પણ કર્મ કરતા એટલું યાદ રાખવું કે સંસાર કે જીવનનું આ કુરુક્ષેત્ર એક ધર્મ ક્ષેત્ર છે. તેને પોતાના કુકર્મથી અધર્મનું ક્ષેત્ર ન બનાવી દેવાય. તે ધર્મ ક્ષેત્રની પવિત્રતા અને મર્યાદા કાયમ રહે તેવા ધર્મપરાયણ કે ન્યાય સંગત કર્મ કરવા માણસે સદાય તત્પર રહેવાનું છે. તેમની સરળ ગીતા અધ્યાય 4 પ્રમાણે જ્યારે જ્યારે ધર્મનો થઈ જાય છે નાશ, અધર્મ વ્યાપે તે સમયે જન્મ લઉં છું ખાસ. રક્ષું સજ્જનને અને કરું દુષ્ટનો નાશ, સ્થાપું સાચા ધર્મને પૂરું ભક્તની આસ. તો આવો રાજુભાઈ, આજના સત્સંગ શ્રી કૃષ્ણમાં આપની શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક સમજ સાથે અમારી આધ્યાત્મિક યાત્રામાં વધુ ક્લેરિટી આવે તેવા ભાવ સાથે આપને વિનંતી કરીએ અને કૃષ્ણ ભક્તિમાં તમે તરબોળ કરો એવી શુભેચ્છા. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. રામ કબીર. જય શ્રી કૃષ્ણ. વસુદેવ સતં દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર, રર્રા સબ में રમી रहा ताको नाम कबीर. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूक्त भाष्य कृतं वंदे भगवन्तो पुनः पुनः. શ્રી કૃષ્ણ જન્મ
પશ્ચાતના કેટલાક દિવસો પછી આપણે જે ગોકુળ અષ્ટમીનો ઉત્સવ વગેરે ઉજવ્યો, તેમની ષષ્ઠીનો કાર્યક્રમની અંદર પણ આપણે ભજન વગેરે થી આપણે ભક્તિમય બન્યા અને તત્પશ્ચાતના આજના આ દિવસે આપણે જે પરમ તત્વ, જે વિશ્વાત્મા, જે કૃષ્ણ તત્વ, એના વિશે આપણે થોડોક વિચાર કરીએ. તો સૌથી પ્રથમ મારે એમના માટે જે આદિ શંકરાચાર્યએ ગાયેલું શ્રી કૃષ્ણાષ્ટકમ છે તેના 2 પંક્તિઓ જો બોલીએ તો યથોચિત ગણાશે. એટલા માટે કહું છું કે ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. કૃષ્ણનું વર્ણન આદિ શંકરાચાર્ય જ્યારે કરવા બેસે છે, જગતની મહાન વિભૂતિ જે કૃષ્ણનું જ્યારે ધ્યાનસ્થ સ્થિતિની અંદર દર્શન કરે છે તો તે એને કૃષ્ણ તત્વને એટલે તેને આ રૂપમાં જોઈને અતિ પ્રફુલ્લિત, હર્ષોલ્લિત, મનોહારી એ ચિત્ર એની અંદર એ રમમાણ બની જાય છે. તો કે છે કે ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. તદ્દન સરળ છે, એટલે એનું કઈ બહુ ગુજરાતી આપણને અનુવાદ કરીને કઈ સમજવાની જરૂર નથી. આપણે સમજી શકાય એવું જ છે કે કૃષ્ણનું જ્યારે વર્ણન આપણે કરીએ ત્યારે હમણાં જ નજીકના જ ભૂતકાળની અંદર અમે જોયું તો તે વખતે આપણને જગતની જે વિટંબણા છે ને તેના ઉપર થોડું પહેલા દર્શન કરીએ અને જો તો આપણને કૃષ્ણનું સૌથી પ્રથમ તો મારે આ કહેવું છે કે કૃષ્ણ અને કૃષ્ણ એ બેની અંદર કંઈક શાબ્દિક અને તાત્વિક કંઈક ભેદ છે. અને તેથી કૃષ્ણ આપણે અપભ્રંશિત રૂપની અંદર જો ફક્ત બોલતા રહીશું તો કદાચ આપણે કૃષ્ણને સાચા અર્થમાં સમજવા માટે યોગ્ય ગણાઈશું નહીં. તેથી આપણે સૌથી પ્રથમ વિચાર કરીએ કે આ કૃષ્ણ એ શું છે. તો જે કૃષ્ણ છે એ ક ને નીચે રૂ છે અને પછી ષટકોણનો સ અને ના ન છે. તો એમાં કોઈ ઠેકાણે ઈ આવતો નથી, આઈ આવતો નથી. તેથી KRUSHNA આવી રીતનો ઉચ્ચાર થવો જોઈએ. તો એનો ઉચ્ચાર કરવા માટે સૌથી પ્રથમ જ્યારે આપણે રૂ બોલીએ, ઋષિ, તો ઋષિ બોલીએ ત્યારે આપણી જીભ કેમ આમ નીક જેવી બને. આમ નીક એટલે પેલું ગટર જેવી, અને એના અંદરથી આપણા વોકલ બોક્સમાંથી જ્યારે હવા બહાર નીકળતી હોય ત્યારે જ આપણે એને કૃષ્ણ બોલી શકીએ. તો એ માટે આપણે પ્રયત્નશીલ થશું તો કદાચ જે પરસંસ્કૃતિ જેને કૃષ્ણની કઈ સમજણ નથી અને નથી જ તેવા લોકોની આપણે રસ્તે ચાલીને તે પ્રમાણે આપણી ગેરસમજણનો આગળ વધારો ન કરીએ. એટલા માટે આ તો થોડું માર્ગ ધ્યાન દોરવા માટે કહ્યું છે. બાકી નજીકના ભૂતકાળની અંદર જ્યારે અમે જોયું તો એક ઠેકાણે આ જગતની વિડંબણા છે. તેથી જો કૃષ્ણને જો સમજવું હોય તો મને એક ભાઈ કહેતા હતા કે કૃષ્ણ તત્વ વિશે
જો વાત કરવી હોય તો તમે શું કહી શકો? તો મારે એટલું જ કહેવાનું કે જો તત્વ સમજવું હોય તો તત્વ એટલે શું? તો આપણે આપણી હમણાં આધુનિક ભાષામાં જો જોઈએ તો તત્વ એટલે એલિમેન્ટ, અને જે એલિમેન્ટ છે તો એ યુ એક નાનકડું એનું નામ છે, એટલે ગોલ્ડ. તો એને માટે આપણે કહીએ તો ગોલ્ડની જે ફિઝિકલ, કેમિકલ, એટોમિક પ્રોપર્ટીઝ જેની યુનિક છે, જેની પ્રોપર્ટી એની ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધાની પ્રોપર્ટી યુનિક છે, જે જગતના કોઈ પણ એટમની અંદર જોવા મળતી નથી. તેવી કોઈ પ્રોપર્ટી હોય તો તે આ છે, અને તે એટલે ગોલ્ડ. તેવી રીતનું એજી એટલે સિલ્વર વગેરે વગેરે. આ બધું વાત કરતા નથી, પણ મેન્ડેલિફ નામનો જે વિજ્ઞાની થઈ ગયો, એણે જે એક ટેબલ બનાવ્યું, મેન્ડેલિફનું પિરિયોડિક ટેબલ, તેની અંદર આ પ્રમાણે આઉટરમોસ્ટ ઓર્બિટની અંદર કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે પ્રમાણે ગોઠવીને એણે 112 એલિમેન્ટનું ગોઠવણ કરી હતી. હવે તો બધા ઘણા એલિમેન્ટ અંદર એડ થયા છે, પણ કહેવાનો અર્થ શું છે કે જે તત્વ છે તેની પ્રોપર્ટીઝ બીજા કોઈ પણ એલિમેન્ટ સાથે મેચ ન થાય, તેથી તેની યુનિક પ્રોપર્ટી છે. તો કૃષ્ણ તત્વ એક એવું તત્વ છે કે જેની પ્રોપર્ટી, જેની પાસે જે કંઈ છે તે યુનિક છે, અને તેથી આપણે હર હંમેશ કે ભાઈ આ જે પડોશી છે, અને આ પડોશીની અંદર એકદમ પ્રભાવી વ્યક્તિ છે, તે કોઈ પતિવ્રતા સ્ત્રીની સામે આવે બાજુની અંદર અને કે, અને એના પતિ જેવો સૂટ પહેરતો હોય, એના જેવું જ પરફ્યુમ, એના જેવી જ હેરસ્ટાઇલ, એના જેવી જ નેકટાઈ વગેરે વગેરે, સ્ટાઇલ, બોલવાની પદ્ધતિ વગેરે વગેરે બધું સરખું, એકદમ ક્લોઝ, પેલું કે છે ને ડિટ્ટો ટુ ડિટ્ટો. તો આવી રીતનો કોઈ આવે તો જે પતિવ્રતા સ્ત્રી છે તે પોતાના પતિને જ પતિ કહી શકે. એ આ પડોશી જે આવી રીતનું સિંહનું ચામડું પહેરીને આવેલું ગધેડું સિંહ બની શકતું નથી, આ કહેવાનો અર્થ છે. તેથી કૃષ્ણ એ એક તત્વ છે, અને એ તત્વને જો આપણે સમજવું હોય તો એનું જે વર્ણન છે તે આપણે જેના તે રૂપમાં જો જોઈ શકીએ તો કદાચ આપણે તેને ન્યાય આપી શકીએ. તેથી કૃષ્ણ તત્વને સમજવા માટે હમણાં નજીકના ભૂતકાળની અંદર મેં ભજન એક સાંભળ્યું કે છે કે ભાઈ મથુરામાં ખેલ ખેલી આવ્યા, ઓ કાન તમે ક્યાં રમી આવ્યા. વિટંબણા છે, જગતની વિટંબણા જુઓ. કાનોના કુંડળ ક્યાં મૂકી આવ્યા, માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યા, સાડી તો કોની ચોરી લાવ્યા, ઓ કાન તમે ક્યાં રમી આવ્યા. જે જગત નિયંતા છે, આટલા બધા મલ્ટાઈ વર્ષની અંદર જે પરાશક્તિ છે, આ પરાશક્તિ મનુષ્યનું રૂપ લઈને આવીને હૃદયંગમ એક ઋષિની સમજણ છે તે પ્રમાણે દેવકીની કુખની અંદર જેલમાં જન્મ ધારણ કરીને સમસ્ત વિશ્વની અંદર ચૈતન્ય તત્વને જાગૃત કરવા માટે જે યત્કિંચિત જીવનનો સ્થાળો આપતી રહેલી એવી પરાશક્તિ, તેને આપણે ડિગ્રેડ કરતા હોઈએ આવું નથી લાગતું? મને તો લાગે છે. પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યા, સાડી તો કોની ચોરી લાવ્યા. તો આ શું છે? જે જગત નિયંતા છે, આ આપણી જે જગતની આપણી ઓછા નામે
જે સંસ્કૃતિની અંદર હું જન્મ્યો છું, જે સંસ્કૃતિ, જે માટીની અંદરથી હું ઉત્પન્ન થયો છું, તે માટીની દિવ્ય ભૂમિની અંદર જ આ પરાતત્વ જન્મ લઈને આવ્યું અને એને સમસ્ત શક્તિ આખા બ્રહ્માંડની અંદર મનુષ્યને મનુષ્ય તરીકે કેવી રીતે જીવવું જોઈએ અને unto the last અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ, મરણ પર્યંત પણ તારી મુક્તિ કેવી રીતે તું પ્રાપ્ત કરી શકે, આવી રીતનું દિવ્ય તત્વજ્ઞાન જેણે પ્રતિપાદિત કર્યું હોય, તો તેને માટે આવી સમજણ. એના જન્મ દિવસે હું આ ગાયને એમ કહું કે તું તો ચોર છે? માખણ ચોર, નંદ કિશોર, બસ આટલું ગાય દેવા માત્ર પૂરતાથી તો આપણે આ જે વિશ્વ આત્મા છે એને સંપૂર્ણ ન્યાય આપતા જ નથી. અને આ જો ન આપીએ તો તે વખતે આપણું આંતરડું દુખતું નથી. અને ક્યાં સુધી આ જ પ્રમાણે આપણે કરતા રહીશું? લેજો ભાઈ હૈસો, ક્યાં સુધી? અરે હું તો તે મહાપુરુષના કાળના ધરતી ઉપરથી આવેલો દિવ્ય પુરુષ છું, તો મારી કઈક રિસ્પોન્સિબિલિટી છે અને આ પરાતત્વની મારે આખા વિશ્વને સમજણ આપવી જોઈએ. એને માટે ઉત્કૃષ્ટ થવું જોઈએ. એના વિચારોનું યત્કિંચિત સમય કાઢીને એનું મૂલ્યાંકન કરીને unto the last man of the society પહોંચાડવું જોઈએ. અને જે તેણે ભગવદ ગીતાના 18મા અધ્યાયમાં માગ્યું છે. હવે આપણે કહીએ કે ભાઈ મને તો શું છે કે શીરો ભાવે એટલે હું તો ભગવાનને શીરો ધરાવીશ અને પંચજીરી જ ધરાવીશ. કેમ? કારણ કે મને તે ભાવે છે. મને ભાવે છે. શું આ સમજણ? તે કારણે જે વખતે તેને શું કહ્યું અને તેને શું ગમે છે, તેને શું ભાવે છે, તેને શું જોઈએ છે, એને કહી રાખ્યું છે. તેના ઉપર કોઈ વિચાર નહીં. એને કહ્યું છે ય ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે સ્વવિદાસ્યતિ ભક્તિમયી પરાં કૃત્વા મામે વૈશ્યત્ય સંશય. ય ઇમમ પરમમ ગુહ્યમ મદ્ભક્તે સ્વવિદાસ્યતિ, તારો અને મારો જ્યાં ગુહ્ય સંવાદ થયો, મદ્ભક્તે સ્વવિદાસ્યતિ, ઘરે ઘરે દોડી દોડીને હર્ટ ટુ હર્ટ એન્ડ હાર્ટ ટુ હાર્ટ જઈને મારો સંવાદ કહેવા વાળો જે ભક્ત છે, મદ્ભક્તે સ્વવિદાસ્યતિ ભક્તિમયી પરાં કૃત્વા, તેણે મારી ઉચ્ચતમ ભક્તિ કરી છે. નહીં કે પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યા અને સાડી તે કોની ચોરી લાવ્યા. આ ગાવા માત્રથી કઈ ભક્તિ પૂર્તિ થતી નથી. આપણે ભજન તો ગાઈએ છે કે ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. જ્યાં સુધી આટલું જ કરતા રહેશું. એક વખત એક જુવાન ભાઈ હતા અને વાત કરતા પૂછતા હતા કે દ્રૌપદી બોલાવે કૌરવોની સભામાં જ્યારે ચીરહરણ થતું હતું, તે વખતે કૃષ્ણને બોલાવે અને કૃષ્ણ એની 999
સાડીઓ પૂરે છે, ચીર પૂરે છે, અને હું બોલાવું તો કેમ આવતો નથી? હું તો કેટલી તીર્થયાત્રાઓ કરી આવ્યો છું, કેટલા ફરાળી સો કોલ્ડ ફરાળી ઉપવાસ કર્યા છે. હજારો ટન પ્રસાદ આરોગી ચૂક્યો છું અત્યાર સુધીમાં, અને હું બોલાવું તો તે કેમ ના આવે? દ્રૌપદી બોલાવે તરત આવે, અને હું બોલાવું તો ન આવે. શું આપણો ભગવાન આવો પક્ષપાતી હશે? આ શું છે? દૂર બેઠો બેઠો એક ઈકમો ભાઈ છે તે એમ જુએ છે કે ભાઈ આ જેની અંદર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને, જેની રોજ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ની માળા પહેરવે છે, રોજ લાલાને સ્નાન વાઘા વગેરે બધું કરે, આરતી ચંદન ચોખા જે કઈ કરવું એ બધું કરે છે, અને એના ઘરે જ્યારે આગ લાગે છે ત્યારે કોઈ બુઝાવવા આવતો નથી. એનો લાલો આવતો નથી. તો પેલો તીકમો ભાઈ ત્યાં બેઠો બેઠો વિચાર કરે છે કે એના કરતા હું કઈ નથી કરતો તો સારું ને. આ બધા આડંબરો, અંધશ્રદ્ધા, આડંબરો ઉપર એમણે સુદર્શન ચક્ર ચલાવ્યું. શિશુપાલ જે પરાતત્વ હતું એ પરાતત્વ એ અનન્ય છે. તેથી તેણે આશ્વાસન આપ્યું, અને એ આશ્વાસનને આપણે જો સમજીએ તો દ્રૌપદીના ચીર તરત પૂરે, અને મારા ઘરની આગ કેમ ન ઓલવાય? તો એને માટે આજે ભગવાને ભગવદ્ ગીતાની અંદર એક આશ્વાસન આપ્યું છે, અને તેના ઉપર આપણે એક જરા વિચાર મંથન કરી લઈએ તો આપણે કદાચ આ કૃષ્ણ તત્વ ને સમજી શકીએ. તત્વ, હું એના ઉપર શું બોલું? જે તત્વ છે, અને ક્યાં આ મલિન આવી રીતનું કેવું જોઈન્ટ કમ્પાઉન્ડ વાળું મિશ્રિત આવી રીતનું દુર્ગંધ વાળું આ જીવન, એના ઉપર શું કહી શકે? પણ જોઈએ કૃષ્ણ કહે છે, ભગવદ્ ગીતા યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાની અંદર કહે છે કે અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અનન્યાશ્ચિંતયન્તો મામ, જેણે મારી અનન્ય ચિત્ત થઈને, અનન્યાશ્ચિંતયન્તો મામ, મારી અનન્ય ચિત્ત થઈને, મારી અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમમ નું વહામ્યમ, એનું યોગક્ષેમનું વહન કરવાની જવાબદારી મારી છે. તો અનન્ય ચિત્ત તો થાઉં, અને પછી કહું. હવે અનન્ય ચિત્ત થવું એટલે શું થવું? આપણે વાત કરી ને કે જે પતિવ્રતા સ્ત્રી છે એને માટે અનન્ય ચિત્ત, એક માને એક અને માત્ર એક એનો પતિ એ જ સર્વસ્વ છે, જેની અંદર એ વરી ચૂકી છે, તે સાગરની અંદર એ ભળી જવાની છે, તે એનો પતિ છે. અને 10મા અધ્યાયની અંદર મને પેલો ભગવાન જયારે વિભૂતિ યોગ કે છે ને,
તો આપણને એમ લાગે કે આ બધી વિભૂતિ કરી છે અને વિભૂતિઓ બધી કે છે કે દૈત્ય પ્રહલાદશ્ચાસ્મિ દૈત્યાનામ સ્થાવરાણામ હિમાલયાઃ ગંધર્વાણામ ચિત્રરથઃ સર્પાણામ વાસુકીઃ. આ બધી વિભૂતિઓ કે આપણે વિચાર કરી ચૂક્યા છે, બોલ એમાં નથી પડતા, પણ આપણે એની અંદરથી આપણે શું લઈ શકીએ તેનાથી આપણને આ અનન્ય ચિત્ત થવાનો માર્ગ દેખાય છે. મારી દ્રષ્ટિએ આપણે પણ સૌએ વિચાર કરવો જોઈએ, એટલા માટે આ રજૂઆત કરું છું. તો આપણે જ્યારે પર્વતને જોઈએ તો પર્વતને જોયા પછી એની અંદર જે સ્થિરતા છે, અપરાશક્તિ, જે અપરાશક્તિ એટલે જે કઈ આ ફિઝિક્સ છે, જે કઈ આ દ્રશ્યમાન જગત છે, આ દ્રશ્યમાન જગતની અંદર સ્થાવરાણામ હિમાલયા, હિમાલય સુધી પહોંચવાની કદાચ સમર્થતા ન હોય તો આપણે અહીંયા સામાન્ય ડુંગરને પણ જોઈએ તો આપણને એની અંદર રહેલી જે સ્થિરતા છે, તો એને જોઈને મને આ સ્થિરતા મારા જીવનની અંદર કેવી રીતે હું લાવી શકું. નદીની ચંચળતાને જોઈને મને એમ થાય કે હું પણ આજ મારી અંદર પણ આ જે અપરાશક્તિના તત્વો છે, એ અપરાશક્તિના તત્વોને હું નદીની ચંચળતા જેવા જે ગુણો છે પ્રકૃતિની અંદરના, તેની મારી સાથે તાદાત્મ્યતા સાધું. સાગરની ગંભીરતા, ગાંભીર્ય સાગરઃ, સાગરની ગંભીરતા, સેરેનિટી ઓફ ઓશન, કેવી રીતે હું જીવનની અંદર સ્થિર કરું. તો આ બધું વૃક્ષની સ્થૂળતા, વૃક્ષની સ્થૂળતા. નભમંડળમાં જુઓ તો સૂર્યની જે તેજસ્વીતા છે, ચંદ્ર પાસેની મળતી શીતળતા છે, અને નવ લખી તારલાઓ છે, આ તારલાઓની વૈભવતા છે. આ સમસ્ત ગુણો આની અંદર રહેલા અપરા તત્વમાંથી બનેલ અને પરાતત્વ સાથેની જે મારું જે આખું જીવન છે, તેની અંદરની મારી આજ સંપૂર્ણતાઓ હું પ્રાપ્ત કરું. એકવાર આપણે વાત કરી હતી કે ભાઈ મારે તેલ અને પાણી એ બંને ભેગા કરવા હોય, તેલ અને પાણી, તો ઇઝ ધેટ પોસિબલ? કે બંનેના ગુણધર્મો જુદા જુદા છે. પહેલો તૈલી છે અને કઈ સાયન્ટિફિક બધું છે. પાણી અને તેલ બહુ મિશ્રિત કરો, બ્લેન્ડરમાં હલાવીને અને પછી 15 મિનિટ રાખો તો ફરી પાછું તેલ જુદું અને પાણી જુદું. કોઈ અંદર મિક્સતા થતી નથી. મારે પરાતત્વની અંદર જો વળી જવું હોય તો આ અપરાતત્વની પ્રકૃતિ જે છે એની અંદરના સંપૂર્ણ ગુણો ખીલવું, અને આ સંપૂર્ણના ગુણો ખીલવા વાળો અધ્યાય વિભૂતિ યોગ છે, તે આપણે લેવાનો. અને તે અહીં અનન્ય ચિત્ત જે દ્રૌપદી બની હતી, તે અનન્ય ચિત્ત દ્રૌપદીના ચીર જેમ પૂરે છે, અને અર્જુન નો રથ હાંકવા માટે પણ યોગેશ્વર બનીને, કૃષ્ણ સારથી બનીને આગળ રથ હાંકે અને મહાભારતના યુદ્ધમાં એને આગળ જીતાડે. જ્યાં જ્યાં માર્ગ ભૂલો પડ્યો ત્યાં તત સમયે આવીને ઉભો. અર્જુનનું ખૂણે ખાંચ રહેનું પણ હિત કોઈ ઠેકાણે એનું અહિત ન થાય
એને માટે કૃષ્ણની જે તત્પરતા જુઓ, એની તાલાવેલી જુઓ. એક એનો માટેનું મહાભારતનો નાનો દાખલો લઈએ તો આપણને વિચાર આવે કે કૃષ્ણ કેટલો અનન્ય ચિત્ત હતો કે જેની પડેલી હતી ભગવાનને. પેલા અભિમન્યુએ આગલે દિવસે 7 મહારથીઓ થઈને વધ કર્યો. આપણે બધા વાર્તાઓ જાણીએ છીએ ને, એટલે બહુ ડિટેલમાં કઈ વાત કરતા નથી, પણ એની અંદર પાછળનું જે તત્વ છે એ જો આપણને સમજાઈ જાય તો કૃષ્ણના જન્મની આપણે ઉજવણી કરેલી સાર્થક. તો કૃષ્ણ તત્વની અંદર આપણે ભળવા માટે સમર્થ થઈએ. જે કહે છે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવદ્ ગીતા. એટલા માટે હું આ વારંવાર કહેતો રહેલો છે. એનું કારણ આ છે કે ભગવદ્ ગીતા આપણે ખોલીએ. મને તો એક ભાઈ એવા મળ્યા અને કે છે કે આ બધા ચોપડા જાણે અમારે ત્યાં આવી પડેલા છે, મને કઈ ખબર નથી પડતી કે હાના ચોપડા છે, તો તમને જો કઈ કામ આવતા હોય તો બધા તમને આપી દઉં. તો મેં કહ્યું ભાઈ જુઓ તો ખરા એ શું છે. તો કે કઈ ભગવદ્ ગીતા એવું લખેલું છે. આપણી વિટંબણા છે. એટલે પેલો જયદ્રથના કારણે અભિમન્યુ નો વધ થયો, કારણ કે અર્જુન ત્યાં પહોંચી શક્યો નહીં અને ચક્રવ્યૂહ ની અંદરથી નીકળવાનું આ બધું જાણીએ છીએ એટલે કહેતા નથી. પણ એની પાછળ જે જયદ્રથ મૂળ હતો, એટલે અર્જુને પ્રતિજ્ઞા કરી કે આજે સૂર્યાસ્ત પહેલા આમ વધ કરીશ અને જો ન થાય તો હું અગ્નિ સમાધિ લઈશ ને આ બધું. તો ભગવાનને એના ભક્તની કેટલી ચિંતા છે તે અહીં જોયો. એ કદાપી સાખી શકતા નથી કે મારો ભક્ત આજે વિલય પામે. તેથી એને જે પ્રકૃતિના નિયમોને અનુસરીને કઈ સૂર્યને ઢાંક્યો વગેરે બધું સમજાય છે ને. આ એક્ઝામ્પલ પરથી આપણે આ સમજી જઈએ. એટલા માટે કહું છું, દ્રૌપદીના ચીરહરણનું પણ આવું જ છે. આપણે પણ કૃષ્ણને અનન્ય ચિત્ત થઈને સમજીએ, ફક્ત એને ડિવેલ્યુએટ કરવાનો પ્રયત્ન ન કરીએ તો પણ કદાચ અડધો જન્મારો તો સાર્થક થઈ જશે ભાઈ. ગેરંટી સાથે કહું છું, ગેરંટી છે કે કૃષ્ણને ડિવેલ્યુએટ ન કરો. કૃપા જો આટલી થશે તો મોટે ભાગનું કામ આપણે આ મનુષ્ય તરીકે આવ્યા પછીનું થઈ જશે. અને કૃષ્ણ તો એમ કે છે કે જો તે તારાથી ન થાય તો ખૂણામાં બેસ અને ગાજર ખા. મયા હતા સામજયમાં વ્યતિષ્ઠા. આ સામે જે તને જયદ્રથ, અર્જુન, દ્રોણ, કર્ણ આ બધાને તું શું મારવાનો હતો? એને તો મેં મારી જ રાખ્યા છે. તારાથી કઈ ના થતું હોય તો ખૂણામાં બેસીને દાડિયા ફાક. એવી ડંફાસમાં ન રહે કે અમે કૃષ્ણ જયંતિ ઉજવશું તો જ કૃષ્ણ જન્મ થશે અને તે સિવાય કઈ કૃષ્ણનું થશે નહીં. આવા ભ્રમમાં રહેવાની કઈ જરૂર નથી ભાઈ. કૃષ્ણ જયંતિને, કૃષ્ણને સાચા અર્થમાં સમજો. એ મહામાનવ છે, વિશ્વ આત્મા છે.
યોગેશ્વર છે. તે જ યોગેશ્વર છે જે માત્ર દેવકીના પુત્ર તરીકે જ આવ્યો હતો તેટલો નથી. તે યોગેશ્વરના દિવ્ય સ્વરૂપના તેજ પુંજમાંથી એક પુંજ દેવકીની અંદર આવીને અવતર્યું. કલ્પના આપણને હૃદયંગમ નથી લાગતી? તેને માટે આપણે આપણી શું આપણે શું આપી શકીએ? જે સાક્ષાત આખા વિશ્વની અંદર કાળનો પણ કાળ અને જગત ઉદ્ધારણ આવી રીતના આવ્યો. સખી જો ને કનૈયો મારા હૃદયમાં રમે. બીજી એક એકદમ જ કૃષ્ણ તત્વની જયારે વાત કરીએ છીએ ને ત્યારે આ બધું ભેગું આવે છે, એટલે કહી દઉં છું. કૃષ્ણનું ચરિત્ર આજથી ઈસા પૂર્વ 3336 વર્ષ પહેલા આઠમ શ્રાવણ વદ આઠમ ને દિવસે પ્રગટ્યું અને ઈસા પૂર્વની વાત છે. એટલે આશરે 5000 વર્ષ પૂર્વની વાત થાય. એટલે તે પહેલા આ પૃથ્વી પર આવ્યું અને માનવની અંદર માનવ્ય જાગૃત કર્યું. ધર્મ જે વિલુપ્ત થયો હતો, બટાકાની ખીચડી અને સાબુદાણાનો ચેવડો અને મોરૈયાનું જે ભોજન છે તેનાથી જ મારી એકાદશી સંપૂર્ણ થાય છે. અને આવા આવા કપડા પહેરીને હું આવું નૃત્ય ગાન કરીશ, આવા કાર્યક્રમો હું કરતો હોઉં તો હું બહુ મોટો સાંસ્કૃતિક આવા બ્રહ્મા ન રહેતા. કૃષ્ણ તત્વને જો આપણે સમજીને ચાલીએ, દુનિયા ભારત દેશની અંદર તો પેલી દહીં હાંડી ફોડવાનું કઈક ચાલે છે, અને દહીં હાંડી ફોડવી જ જોઈએ. ગોવાળિયાઓ ની સાથે પેલું દહીં વગેરેનું એમની લીલાનું એક વર્ણન છે, પણ તેના અંદરથી જો તમે ફક્ત કંઈ જ નહીં લો અને બસ એમ કે દહીં હાંડી ફોડી એટલે પતી ગયું, કૃતકૃત્યશ્ચ ભારત, આખો ભારતનો જંગ મેં તો જીતી લીધો, આવા બ્રહ્મમાં રહેવાની જરૂર નથી. અદ્વૈત વેદાંત, દ્વૈત વેદાંત, આ બધા સિદ્ધાંતો એમ કે છે કે ભાઈ એ તે પરબ્રહ્મ તત્વ હતું જે દેવકીના ખોળે આવ્યું. એ તે યોગેશ્વરનું તત્વ અહીંયા કૃષ્ણ રૂપે પ્રગટ્યું. અને તે તત્વને જો આપણે સમજીએ તો કૃષ્ણ જયંતીનો જન્મ ઉજવ્યો સાર્થક ગણી શકાય. બાકી માથે પીછા મૂકીને અને એક ઠેકાણે તો એવી વિટંબણા મેં જોઈ કે કોઈ કહેતું હતું કે ભાઈ તમારે જો કંઈક સુદર્શન ચક્ર પક્ર ફેરવવું હોય, આપણે સુદર્શન ચક્ર કોણ ધારણ કરવા વાળા? આપણી પાસે એટલી સમર્થતા છે કે નથી? પણ આપણે એને સમજીએ, ઓછા નામે સમજવા માટે પ્રયત્નશીલ પણ જો થશું તો ઓછા નામે સમજવા માટે પ્રયત્નશીલ થશું. તેણે કહેલી ભગવદ ગીતા ઘરે ઘરે લઈ જઈ શકીશું. એની અંદર આપેલું જે દિવ્ય ઉચ્ચ જ્ઞાન છે, જે જ્ઞાન માણસને અન ટુ ધ લાસ્ટ સુધી લઈ જવાની, દેવ બનાવવાની જેની ક્ષમતા છે, તે તત્વ જ્ઞાનને સમજવા માટે ઉદ્યુક્ત થાવ, ઉભો થાવ. તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય.
તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. આજ્ઞા છે, તેણે આજ્ઞા કરી. ભગવદ ગીતાની અંદર તે કૃષ્ણએ આજ્ઞા કરી. કેટલીક ઠેકાણે એને માગ્યું કે મને આવું આવું જોઈએ, કેટલીક ઠેકાણે આશ્વાસન આપ્યા, કેટલીક ઠેકાણે એને આજ્ઞા કરી. મન મના ભવ મદ્ભક્તો મદ્યાજીમાન નમસ્કુરુ. તારું મન મને આપ, આજ્ઞા છે. એટલે આપણે શું કરીએ? તો ભાઈ કૃષ્ણને તો પેલી પંચજીરી ભાવે, મારું મન તેનાથી આનંદિત થઈ જાય છે, એટલે કૃષ્ણ પણ આનંદિત. ભયો ભયો જગતની વિટંબણા છે. મારું મન આપ એટલે તારી મૂર્તિ મનોહર મુજને ગમે. સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ. આ કૃષ્ણની જે દિવ્યતા છે, કૃષ્ણની જે ભવ્યતા છે, તે જો આપણે સમજીએ તો આપણે કૃષ્ણ જયંતિ ઉજવી કહેવાય. બાકી માખણ મિશ્રી વેચીને કૃષ્ણ જયંતિ ઉજવવી એ જ માત્ર કૃષ્ણ જયંતિનો ઉત્સવ ઉજવ્યો ગણાય નહીં. તેના રસ્તે ચાલવા માટે પ્રયત્ન કરીએ. એણે કહ્યું છે, આજ્ઞા કરી છે. શું કરી છે? ભગવદ ગીતાની વાત કરતા હતા ને ત્યારે આપણે આ વાત કરી હતી. એણે કહ્યું મનુષ્ય સર્વસ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ. મારા રસ્તે જે ચાલે તે જ માણસ. લો બોલો. મારા રસ્તે ચાલે તે જ માણસ. તો શું અર્થ હશે? વિચાર કરો. અને શું એની દિવ્યતા, શું એની ખુમારી હશે? કેટલી પારદર્શિતા સાથે એ તત્વ બોલ્યું હશે, આપણે એની કલ્પના માત્ર કરી શકીએ. મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ. હું કહી શકું છું? અરે તરત જ મારી પત્ની કહેશે રવા દો હવે, તમારામાં તો આટલી બધી બદીઓ છે, તો અને તમારા રસ્તે હું ચાલવા જાઉં તો ક્યાંય કેટલી ખાડામાં પડીને મારો નાશ થઈ જાય. કે નહીં? વિચાર કરો. આ કેવું એટલું સહેલું નથી. પણ આ મહામાનવે એમ કહ્યું, મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ. એ જ માણસ. અને એ જે ચિદઘન શક્તિ છે, આ ચિદઘન શક્તિ, આ પરાશક્તિ પાછું એમ કે છે, આશ્વાસન આપે છે. જુઓ શું આશ્વાસન આપે છે. મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તું મારો એકમાત્ર અંશ છે. એટલે આપણે તે વખતે વિચાર કરવો જોઈએ કે જો કૃષ્ણ એમ કે છે કે મમ વર્તમાનુવર્તન્તે મનુષ્ય પાર્થ સર્વસ, તો આપણને એમ થાય કે ભાઈ એ તો ભાઈ બહુ મોટા માણસ હતા એટલે એ આ બધું કરી શક્યા. તે જ ઠેકાણે એ કૃષ્ણ એમ કે છે કે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. તું મારો જ મમ એવ એકમાત્ર મારો અંશ છે. અને તું મારો અંશ છે તો હું જે રસ્તે ચાલી શકું છું, હું જે રસ્તો પાડી શકું છું, એ રસ્તે તું પણ આવી શકે છે. આ જબરદસ્ત નું આશ્વાસન છે. બિગ એશ્યોરન્સ. ઉપાડી લો આશ્વાસન.
તો કૃષ્ણ જયંતિ ઉજવવી સાર્થક. નંદ ઘેરા નંદ ભયો, હાથી ઘોડા પાલકી. આ ન બોલશો તો ચાલશે, પણ આમ ગર્જના કરો કે જે કૃષ્ણએ આવો ડાયલોગ ગાયો હતો તે કૃષ્ણ મારો છે, જેણે કીધું કે મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા તિષ્ઠ પરંતપ. તારા હૃદયની દુર્બળતા કાઢી નાખ. તું દીન હીન દુખી દુર્બળ, આ હૃદયની અંદર જે બેસી ગયેલી જે આવી ભ્રાંતિ છે, કાઢી નાખ. ક્ષુદ્ર હૃદય દૌર્બલ્યમ, હૃદયની દુર્બળતા કાઢીને ઉભો થા. અને જેમ પેલો બાપ એના બાળકને કહે ને કે કૂદકો માર દીકરા, તો દીકરો કૂદકો મારે. એને એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે આટલે ઊંચેથી મારો પિતા મને એમ કે છે કે કૂદકો માર. એ જરાય વિચાર કરતો નથી કે હું નીચે પડીશ તો મારા હાડકા ભાંગીને નવરા થઈ જશે. એના પિતા ઉપર યત્કિંચિત વિશ્વાસ, અનન્ય ચિત્ત થઈને એને બાપે કીધું કે કૂદકો માર દીકરા, હું ઉભો છું, હું ઉભો છું. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. બધું કહી રાખ્યું છે. રાજાપુત્ર છે તું રાજાનો કુંવર છે. રાજવિદ્યા રાજગોહ્યમ પવિત્રમ ઈદમુત્તમમ પ્રત્યક્ષાવગમમ ધર્મ્યમ સુસુખં કર્તુમવ્યયમ. તું રાજાનો કુંવર છે. અઢળક ખજાનો તારી પાસે છે. ભીખ માંગતો શા માટે ફરે છે? બકરાની જેમ મે બકરાની ઘેટા બકરાની જેમ મે કરતો તું જે દિવસે છૂટીશ તે દિવસે તારી કૃષ્ણ જયંતિ ઉજવવાની લાયકાત ભગવાન કે છે કે તું મારો દીકરો છે. હવે આવ મારી કૃષ્ણ જયંતિ ઉજવ. કૃષ્ણ જયંતિ ઉજવવાનું આ આપણે જે થોડીક વાતો કરી, થોડીક કંઈક મારી બોલવાની અંદર કંઈક ઘેલછા હોય તો આપ સૌ મારું દુષ્કર્મ હશે આમ સમજીને માફ કરજો. બાકી કૃષ્ણ જયંતિ વિશે મારે જે કહેવાનું હતું તે આવું હતું. અને હવે પછી આપણે આગળ આવીને કોઈકને પ્રશ્ન વગેરે હોય તો તેના પર વિચાર અવશ્ય કરીશું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. રાજુભાઈ, થેન્ક યુ. બહુ સરસ કૃષ્ણમાં તત્વ દર્શન. આ એમનાથી જે કૃષ્ણ લીલાઓ પાછળ એમનું જે મહત્વ તમે જે થોડુંક સમજાવ્યું, બહુ આનંદ થઈ ગયો. સુદર્શન ચક્ર એટલે સતદર્શન, ગોવર્ધનધારી કૃષ્ણ સ્વરૂપ. એ લીલા પાછળનું મહત્વ કે ગાયોનું વર્ધન અને નાગદમન. આપણે જાણીએ છીએ કે ક્રોધ ઉપર કાબુ મેળવવાનું. તો આ બધું
પાછળનું પ્રસંગો ઉજવવામાં જે આપણે તત્વ રૂપે જે કૃષ્ણને સમજવા જોઈએ તેમાં તમે ક્લેરિટી લાવ્યા. બહુ આનંદ થઈ ગયો. થેન્ક યુ રાજુભાઈ. અને હોપ ભક્ત પરિવારોમાં આ તેઓ તત્વ દર્શન કરે કૃષ્ણમાં, જે રીતના સદગુરુએ આપણને આ જ તત્વ દર્શન કરાવ્યું, આત્માની એમના રામની ઓળખાણ આપી અને તે પ્રમાણે આપણને બોધ આપ્યો. બહુ સરસ. હવે કોઈ પણ જોડાયેલા ભક્ત ભાઈ બહેનોને કંઈક અભિપ્રાયો હોય કે પ્રશ્નો હોય તો રાજુભાઈ સાથે આપણે ચર્ચા કરીએ. થોડો સમય છે, આવો. ગોવિંદ કાકા અનમ્યુટ કરજો. રામ કવે સૌને. આપણે આજે અષ્ટમીની જે ઉજવણી કરી અને તે અંગે રાજુલાલે કૃષ્ણનું ચરિત્ર અને મહિમા ગાયો. ખૂબ સરસ વાત થઈ ગઈ. હવે કૃષ્ણમ વંદે જગદગુરુ, જે કૃષ્ણ વિશ્વને ગુરુ થઈ શકે, જેની લાયકાત વિશ્વને ગુરુ તરીકે અપનાવી શકે એવા કૃષ્ણની આ બધી લીલા છે. અને કૃષ્ણને સમજવા માટે આપણે એક પળ, 5 પળ કે 1 મહિનાનું એમાં સવાલ નથી. તમારે મય થવું પડે. કૃષ્ણમય, મારોએ મય. કૃષ્ણ કહે છે કે તું મારામાં જ જો સમાય, મારું જ તું સ્મરણ કરતો રહે તો અંતમાં તું મારો જ છે. કૃષ્ણને સમજવા માટે મારી દ્રષ્ટિએ ખૂબ મનન અને કૃષ્ણ પર કૃષ્ણની શ્રદ્ધા, પૂરી શ્રદ્ધા. એટલે આપણો જે સમાજ છે રામકબીર ભક્ત સમાજ, ખૂબ યુનિક સમાજ છે. એણે જે પ્રિન્સિપલ અપનાવ્યા છે તે વાત કરીએ તો કૃષ્ણને કૃષ્ણ તરીકે આપણે ઝુલાવીએ છીએ, એને હિંડોળામાં બેસાડીએ છીએ, હિંડોળા ગાઈએ છીએ અને તે આપણો ખરો હિંડોળો છે. પરમ ચતુર ઝૂલનાથ અમારો, રાધાજીને સંગે રે. પરમ ચતુર ઝૂલે નાથ અમારો, રાધાજીને સંગે રે. પરણુને સાચરો, પરણું રે અંગે, અંગે રે શોભા, વારો કોટી અનંગ રે. તો આ જે હિંડોળો છે આપણો, એમાં આપણે જે ગાઈએ છીએ એ કૃષ્ણને કૃષ્ણ રીતે જોઈએ છે, નિહાળીએ છીએ કે આ કૃષ્ણ મારો ઝૂલી રહ્યો છે રાધાની સાથે. આ શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિના એમાં એ કૃષ્ણ રાધા સાથે ઝૂલે છે. કામદેવ, શ્રાવણ મહિના એટલે કામદેવનો મહિનો. કામદેવ પર આપણે જે વિજય મેળવ્યો, એણે બધું જ વિજય મેળવેલું, એને કોઈ સંબંધ જ નથી. રાધા એ એનું અંગ જ છે. એટલે કૃષ્ણને આપણે જે સમજ્યા છે તે પૂરે ઘણું સમજ્યા છે કે કૃષ્ણ કૃષ્ણ છે છતાં એ પરમ તત્વ છે. એટલે પરમ તત્વને આપણે આમ જોઈએ છે, ખરેખર પરમ તત્વને, પરંતુ આપણે એને ઝુલાવીએ પણ છે. એટલે કૃષ્ણનું આ જે ચરિત્ર છે વર્ણવવું બહુ મુશ્કેલ છે.
કારણ કે એનો જન્મથી જ આપણે જોઈએ તો એનો જન્મ કારાવાસમાં દરવાજા ખુલી જાય, નદી એને જગ્યા આપી દે, ત્યાંથી જ શરૂ થાય કૃષ્ણની લીલા. એની બાળ લીલા જુઓ, બાળ લીલા તો આપણને આપણી એમ લાગે કે આ કૃષ્ણની લીલામાં શું શું છે, શું સમજાય એવું નથી. અને એ જે આપણે સમજતા જઈએ તો આપણને એનો આપણું જાતનો ખ્યાલ આવે છે કે હું કોણ છું. આ કૃષ્ણ બધી જ આપણને આપેલી છે માહિતી, કૃષ્ણ બધું જ કરીશું. એટલે બ્રહ્માંડમાં આ કૃષ્ણ એ વર્લ્ડના લીડર છે, અને એ લીડર એ આપણા સમાજના મેઇન આપણા કરતા હતા છે. એટલે ખૂબ આનંદની વાત છે. હજી કોઈને વાત કરવી હોય તો વાત કરાય, એટલા માટે હું અહીંથી બંધ કરું છું. સૌને રામ કબીર. રામ કબીર ગોવિંદજી, બહુ સાચી વાત કરી તમે. સદગુરુએ પણ આપણને સાકાર સ્વરૂપ એ નિરાકાર સ્વરૂપ સમજવામાં કેટલું અગત્યનું છે તેની તમે વાત કરી. બહુ આનંદ થઈ ગયો. હવે બીજા કોઈ ભાઈ બહેનોનો પ્રતિભાવ હોય તો આપણે ન્યાય આપીએ. રામ કબીર, રાજુ રામ મામા, થેન્ક યુ, અને પ્રફુલભાઈ. ઇટ્સ આજે જે તમે બધું સમજાવ્યું બહુ સારી રીતે, ને તમે જે અથોડા માર્યા કે આપણે જે કઈ રીતે કૃષ્ણ જયંતિ ઉજવવી જોઈએ, તો આપણે જો સમાજ ચેન્જ કરે કૃષ્ણ જયંતિ ઉજવવાનું, ને જે આપણે ગાતા છે તેના કંઈ સુધારો લાવે તો તે સારામાં સારું છે. પણ બીજું મારા, હવે હું એડ તો કંઈ કરી નહીં શકું કારણ કે જ્ઞાન બધાને જ એટલું બધું છે, પણ ખાલી ફક્ત એટલું જ આપણે આ કૃષ્ણની વાત કરીએ છીએ અને મહાભારત, તો મહાભારતનો જે છેલ્લું બોટમ લાઈન કે મહાભારત બધું પતી જવાનું, બધું પતી ગયું ને હવે જે ભીષ્મ પિતામહ જ્યારે છેલ્લે પડી ગયેલા ને હવે પણ એનો જીવ છૂટતો નહીં હતો, કારણ કે ભીષ્મ પિતામહ એને વરદાન હતું કે કોઈ મારી નહીં શકે, પોતે જ જીવ છોડી, પણ એને મનમાં સંચય રહી ગયેલા બધા. એટલે જ્યારે કૃષ્ણ ભગવાન અને પાંડવો એને છેલ્લે મળવા જાય છે ત્યારે એનો જે નાનકડો એ છે જે બોટમ લાઈન કહેવાય આખા મહાભારતની ને તે જે એણે કહી કૃષ્ણ ભગવાને, કારણ કે ભીષ્મ પિતામહે કહ્યું કે આ બધું આટલું બધું લડાઈ થઈ, ના કર્યું, બધા મરી ગયા ને આ થયું, પણ હવે જે આગલી પેઢીને બધી આવશે તે શું વિચારશે કે આ કઈ રીતે બધું આવું થયું. ને તમે કૃષ્ણ ભગવાનને આ બધા ખોટા એ કરીને અમને બધાને મારાવી નાખ્યા, કારણ કે અમે એટલા સ્ટ્રોંગ હતા કે અમે મરી જ નહીં શકતા, પણ તમે આ રીતે પાંડવોને દોરીને અમારો વધ કરાવ્યો. તો એમ કે કૃષ્ણ ભગવાનને પછી કહે છે કે તો આવતી પેઢી હવે તમને જો ચાલશે આવી રીતે તો બધે બહુ નહીં લડાલડીને બધે ચાલુ થશે. તો ત્યારે કૃષ્ણ ભગવાને એને છેલ્લો આન્સર આપેલો કે ભગવાન હું છું, પણ હું ખાલી રસ્તો જ બતાવીશ, જે કરવાનું છે તે મનુષ્યએ કરવાનું છે. હું તો ખાલી જો ધર્મના માર્ગ પર છે તો હું ખાલી એને રસ્તો બતાવીશ, અને કઈ રીતે એનો વિજય થાય તે હું ધ્યાન આપવા ટ્રાય કરીશ, પણ મનુષ્યએ જ બધું કરવાનું છે. કે જેટલું સ્ટ્રોંગ બનવાનું છે, જેટલું એ કરવાનું છે એ બધું મનુષ્યએ જ કરવાનું છે, પણ હું એને ખાલી રસ્તો બતાવવા માટે આવીશ, બીજું હું કંઈ કરી નહીં શકું. એટલે આ જ છેલ્લો મારો ઉપદેશ છે. અને ત્યારે પછી ભીષ્મ પિતામહ આંખ બંધ કરીને કીધું કે ભલે ભગવાન તમારી વાત સાચી છે, અને હું હવે મારું બધું જે મને સંકોચ હતો આ પૃથ્વીના જે બધા મને ખબર નથી તે મારો આજે બધું પતી ગયું ને હું મારો જીવ હવે છોડું છું. રામ કબીર, તે જ મારો ખાલી બોટમ લાઈન કહેવાનો, તમને એડ કરવાનો જરાક મને અવસર આપ્યો, એટલે થેન્ક યુ વેરી મચ પ્રફુલભાઈ અને રાજુ. હવે તમારે કંઈ કહેવું હોય તો કહેજો, બટ ધેટ્સ માય બોટમ લાઈન. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. યુ એડેડ અપ, વેરી નાઇસ. પણ મારે આ
અત્યારે જગતની અંદર એક બીજી જે ભારે આવી રીતની વાત થતી હતી એ થોડી કહેવાની હતી. બિગિનિંગમાં મને યાદ હતું પણ ઘણી વાર ભૂલી જવાય આપણા મનુષ્ય સ્વભાવ પ્રમાણે. પણ તે એ છે કે કૃષ્ણ ચરિત્ર, કૃષ્ણના જન્મ પૂર્વ, પછી અને અંત પછી પણ જે કઈ વર્ણન થયું એ એક શ્રીમદ ભાગવત મહાપુરાણમ છે, બીજું હરિવંશમ છે અને ત્રીજું મહાભારત છે. તો આ ત્રણેય ગ્રંથ છે, આ ત્રણેયનો અંદર તમે નિચોડ કાઢીને એક જે શબ્દ છે રાધા, એ કહેવાનું હતું મારે. તો એ જે રાધા છે તે રાધા એટલે કોઈ આપણે કેમ અત્યારે ચિત્ર કરીએ છીએ કે ભાઈ આવી રીતની એક સ્ત્રી અને આમ તેમ, સ્ત્રી, આ કોઈ સ્ત્રી એટલે એવો અર્થ આ ત્રણેય ગ્રંથની અંદર કોઈ આવતો નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ કે રા એટલે રાસ અને ધે એટલે કે રાધા એટલે ધા, તો એ ધ્રુવ ઉપર એટલે કે દોડી જવું, ધ્રુવતી દોડી જવું, રાસ માટે દોડી જવું. અને રાસ એટલે શું, તો એ બધું ઘણું લાંબુ છે, પણ આપણે એટલું સમજી લઈએ કે જે રાસ માટે દોડી જવા તત્પર રહેવા વાળી હું કે તમે એ બધી રાધાઓ છે અને તે કૃષ્ણ સંગ છે. આજે આ ત્રણેય જે મૂળભૂત અત્યંત પાયાના ગ્રંથો છે જેની અંદર કૃષ્ણ ચરિત્રનું વર્ણન છે, આમાં કોઈ ઠેકાણે એવો શબ્દ આવતો નથી જે સ્ત્રી ચરિત્રનું ફક્ત વર્ણન કરતો હોય અને એમ કે છે કે ભાઈ રાધા અને પેલી મોરલી વગાડે એટલે પેલી કોઈક ગામ છે ત્યાંથી આવી જાય છે, એના બધું કઈ છે નહીં. બાકી બ્રહ્મવૈવર્ત પુરાણ આપણા જે 18 પુરાણોમાંનું જે એકદમ નવામાં નવું પુરાણ છે તેની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે અને અશ્લીલતા પૂર્વક કરવામાં આવેલું છે. અને તેને અનુસરીને તો આપણે વિચાર કરીએ કે બ્રહ્મવૈવર્ત પુરાણ ફક્ત જ્યારે મુગલો આવ્યા ત્યાર પછી એનું નિર્માણ થયું, એ કોઈ વેદવ્યાસે રચેલું નથી. તો જે બ્રહ્મવૈવર્ત પુરાણ છે એની અંદર આ જે વર્ણન છે એ તદ્દન જ જે કૃષ્ણ ચરિત્ર છે, જે વિશ્વ ગુરુ બની શકે એવું જ એનું ચરિત્ર છે. મામાએ કીધું ને કૃષ્ણમ વંદે જગદગુરુમ, આખા વિશ્વના ગુરુ તરીકે બની શકે એવું ચરિત્ર. શું આવી કોઈ વાત એના અંદર ભોગ લંપટ બનીને રહેતું હોય તો એ કૃષ્ણ આખા જગતનો ગુરુ કેવી રીતે બની શકે? આના ઉપર જ પ્રહાર કરવા માટે આ ઉમેરવામાં આવેલું, પ્રક્ષેપિત કરવામાં આવેલું છે. એટલે આપણે ત્યાં પણ થોડું સજાગ બનીએ ભાઈ અને બધું સાચું સમજીએ, જે જેના તે રૂપમાં છે એ જો આપણે સમજીએ તો કદાચ આખી કૃષ્ણ લીલા છે આ તે બધું એ આપણને કદાચ એમાંથી ઘણું ઉપયોગી આપણા જીવનને આગળ ધપાવવામાં મદદરૂપ થાય. સરસ સરસ વાત થઈ ગઈ. થેન્ક યુ ગોવિંદજી, થેન્ક યુ પ્રવીણભાઈ. રાજુભાઈ, એક સંતે પણ કહ્યું કે કૃષ્ણ તત્વની આરાધનાનું અભ્રંશ થઈને રાધા કદાચ થયું હોય એવું એમનું પણ માનવું હતું. હવે કોઈ ભાઈઓને કંઈક પ્રશ્ન ન હોય તો આપણે અંત તરફ જઈએ અને આવતા રવિવારે સેમ ટાઈમે આપણે પાછા જોડાઈશું અને આવી જ આધ્યાત્મિક ચર્ચામાં આપણે આગળ વધીશું અને ભક્તિ કરીશું. હરિ ઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
રામ કબીર.